તો પેલા શિવપુરાણનો પરિચય આપ્યો છે. આ ગ્રંથ કોણે ગાયો? આ ગ્રંથ આપને શું આપે છે? ઓમ શિવપુરાણ તિલકમ ખલુ સતપુરાણમ વેદાંત વેદ વિલસ્પર વસ્તુ ગીતમ. પેલા શિવપુરાણમાં મહિમા લખ્યો છે. પહેચાન બીનું પ્રીતિ નહીં. કોઈ વ્યક્તિ માટે પરિચય ન હોય તો એની સમીપ આપણે ન જઈએ. તો પેલા શિવપુરાણનો પરિચય આપ્યો છે. આ ગ્રંથ કોણે ગાયો? આ ગ્રંથ આપને શું આપે છે? ઓમ શિવપુરાણ તિલકમ ખલુ સતપુરાણમ વેદાંત વેદ વિલસ્પર વસ્તુ ગીતમ યાવે પઢિસ સુણુયા પ્રેમાદણ શંભ પ્રિય લભેતમ પરમામ ગતિવે. જેની કાલે આપણે યાત્રા કરી કે શિવ મહાપ્રાણ સદગતિ સ્વર્ગ નહીં તો ગતિ મૃતલોક નહીં, અધોગતિ તો હોય જ નહીં, પરમામ ગતિવે પ્રદાન કરે છે. તો પરમામ ગતિવે નો અર્થ થાય પ્રકૃતિથી પાર, સ્વર્ગથી પણ બહાર. તો યાત્રા ક્યારે થાય છે? શ્રી મહાપુરાણમાં પેલા પ્રસ્તાવના લખી છે. એક નાનો એવો ટુકડો લખ્યો છે. કોઈ વસ્તુ આપણે લાવીએ તો એમાં લખ્યું હોય કે આ વસ્તુ દ્વારા આટલા આટલા કામોને આપ કરી શકશો. આ વસ્તુમાં આટલી ખાસિયત છે, આટલી આમાં બધી વ્યવસ્થાઓ છે. એમ શિવપુરાણમાં પ્રથમ એકાદશ મહિમા બતાવ્યા છે, જેનાથી આખું બ્રહ્માંડ રચાયું છે, જેની પર આ અસ્તિત્વમાં કોઈ સીજ ન જઈ શકે. કોઈ પણ વિષય વક્તાને લેવો હોય ને તો મહિમા ગાવો જ પડે. મહિમા ગાયા વગર વક્તા ગ્રંથને આગળ ન લઈ જઈ શકે. કોઈ વિષય માટે બોલવાનો અધિકાર નથી. એકાદશ મહિમા શિવપુરાણમાં 11 મહિમાઓ એવી લખી છે શરૂઆતમાં કે આ ગ્રંથમાં 11 એવી સીજો છે જેને બ્રહ્માંડમાં કોઈ ઠુકરાવી ન શકે. તેમ કોઈ પુરાણ, કોઈ ગ્રંથ, કોઈ સંપ્રદાય એમ ન કહે કે આ અમારા દ્વારા સર્જાયું છે. જે અસ્તિત્વનો પાયો છે ને મૂળ છે, જેને આપણે માનવ સૃષ્ટિ કહીએ, જેને આપણે શ્રી હરિ વિષ્ણુ કહીએ, જેના દ્વારા પૂરા બ્રહ્માંડમાં પ્રધાન ઈશ્વર માનવામાં આવે છે, પ્રધાન પુરુષ માનવામાં આવે છે, જેને આપણે શ્રી હરિ વિષ્ણુ ભગવાન કહીએ છીએ, જે આખી પૃથ્વીના પાલન કરતા છે. તમામ અવતારો એના દ્વારા થયા, જેને 24 અવતારો કહેવામાં આવે. 23 થઈ શકાય બાકી. તો શ્રી હરિ વિષ્ણુનું પ્રાગટ્ય ક્યાંથી થયું? જેનાથી માનવ સૃષ્ટિ ગતિમાન થઈ. જે હેડ રક્ષક છે પૂરી પૃથ્વીના, દેવતાઓમાં પ્રધાન જેને કહેવામાં આવે. બ્રાહ્મણ કોઈ પણ કાર્ય કરાવે, વિષ્ણુ નામ ન લે તો એ કાર્યનો પ્રારંભ જ ન થાય. તો એ વિષ્ણુના રચયિતા કોણ? વિષ્ણુનું સર્જન ક્યારે થયું, કેવી રીતે થયું? જ્યારે પરમ સતા મહાતેજ ભગવાન શિવ બ્રહ્માંડમાં વિચરણ કરી રહ્યા હતા. પૂરું બ્રહ્માંડ અંધકારથી ભરાયેલું હતું અને એને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. એમણે શક્તિભૂતાનો આશ્રય લીધો. આનંદ વનમાં યાત્રા કરતા ડાબા ખંભા પર અમૃત ઘસવામાં આવ્યું. આ પ્રકૃતિમાં અવ્યક્ત સૃષ્ટિમાંથી એક પુતળું બનાવવામાં આવ્યું, એક શક્તિનું સર્જન. આપણને એમ થાય અવ્યક્ત સૃષ્ટિ તમારી વ્યાસપીઠ સામે વચ્ચે તમને કોઈ ચીજ દેખાય? બોલે નહીં. બસ આનું નામ અજ્ઞાનતા. તમારી વ્યાસપીઠ વસે અજબો ખરબો અગ્નિના અણુઓ આયલા જાય છે, જળના અણુઓ આયલા જાય છે, પૃથ્વીના અણુઓ આયલા જાય છે, વાયુના અણુઓ આયલા જાય છે, આકાશ શબ્દના અણુઓ આયલા જાય છે. જી હા, એ તમારી મારી આંખમાં નો આવે. તમારી મારી વચ્ચે હજારો કરોડો અણુઓનું ગતિમાન છે. અને એ અણુઓને જ્યારે એકત્રિત કરી શકાય, અણુઓને જ્યારે જોડી શકાય, અને ત્યારે જે બને છે એને માનવ શરીરની ગાંઠ કહે છે, માનવ દેહ કહે છે. પંચભૂત સૃષ્ટિમાં યાની ડાબા ખંભા પર અમૃત ઘસવામાં આવ્યું
અહીંયા શ્રી હરિનું પ્રાગટ્ય થયું